જ્યારે આ ત્રણ છોકરીઓ બપોરના 2 વાગે ઊંઘી રહી હોય છે ત્યારે એક છોકરી તેના નોકરને ચાદર ઉગાડીને પગમાં લવ યુ લખીને પ્રપોઝ કરે છે, જે જોઈને નોકર તો ખુશ થઈ જાય છે. ત્યારે છોકરી ઈશારો કરીને બીજી રૂમમાં મળવા બોલાવે છે. પછી આ ખુશ થઈને મેડમને મળીને કહે છે, પગમાં લવ યુ લખ્યું છે તે મારી માટે લખ્યું છે? ત્યારે પેલી છોકરી હા કહે છે અને કહે છે, હું તમને ઘણા દિવસોથી પ્રેમ કરું છું. પછી નોકર કહે છે, મેડમ હું પણ તમને જોઈને પ્રેમ માટે બહુ તરસું છું, પણ આ ટાઈમે તો બધા ઊંઘી ગયા છે, તો ચાલો ને આપણે 2 જણા ગપાગપ કરીએ. પછી છોકરી બોલે છે, પણ આ ટાઈમે નહીં, કેમ કે બધા ઘર પર છે. પણ તું એવું કર, આજ રાતે હું મારી બહેનને બીજી રૂમમાં મોકલી દઈશ, પછી તું અડધી રાતે આવી જજે. જે હોભરીને નોકર તો ખુશ થઈ જાય છે. હવે આગળ શું થયું તે જરૂર જોજો, પણ તે પહેલા એક લાઈક કરી કોમેન્ટમાં રામનું નામ લખી દેજો. પણ ત્યાં તો માલકીન ઊંઘી રહી હોય છે અને તે જોરથી બૂમો પાડીને બધાને બોલાવી દે છે અને માલિક નોકરી પર